મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? તો આજે તો બટાકાનું રસાવાળું શાક બનાવ્યું હતું. તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને મારું નામ રિંકુ છે અને હું નડિયાદથી છું. તો બસ અત્યારે મોર્નિંગનું કામકાજ ચાલી રહ્યું છે બધું. હર્ષિલને એને હોર્લિક્સ બનાવ્યું તો એને એ આપી દઉં પહેલાં. એ ઉઠી અને બેસી ગયો છે અહીંયા આગળ. હજુ એનું સ્કૂલનું આજે એને સ્કૂલની રાખી કોમ્પિટિશન છે, નહીં કાનું? રાખી મેકિંગ કોમ્પિટિશન છે, એટલે ત્યાં જઈને રાખડી બનાવવાની હે ને? તો તારો સામાન બધો તે લઈ લીધો ને? શું? એ તો મમ્મીને તને ખબર, મેં થોડી લીધી. મમ્મીને પૂછજો હમણાં. તો રાતે હું અહીંથી ગઈ પછી કઈ ગયેલું બોક્સ મેં તને આપી દીધું હતું ને બધું. હા, અને હર્ષિલ આજે ગિફ્ટ પણ લઈ જવાની છે, કેમ કે એને કોઈ બી છોકરી રાખડી બાંધશે તો એને ગિફ્ટ આપશે, નહીં કાનું? એટલે આજે રાખી સેલિબ્રેશન છે એની સ્કૂલમાં. અને આજે એને ટ્યુશનમાં રજા છે એવું કહે છે, એટલે એ તો બહુ ખુશ છે. 1 ડેની છે કે 2 ડેની છે? 3 ડેઝ. સેટરડે, સન્ડે ને મંડે 3 ડેઝની એને હોલિડે છે. તો ચલો પહેલાં એને હું આપી દઉં એનું. હા, અને મમ્મી બહાર કામ કરે છે એમનું, અને મારે બી ઘરનું કામ, હું ઘરનું કામ કરું છું અત્યારે, મમ્મી બહારનું કામ કરે છે. તો મારે બસ હવે અહીંયા ઘડી આજે બધું પ્રિતેશ કરીને ગયા છે, બધું ઉઠાવવાનું છે ઇસ્ત્રી કરીને. તો બસ એ બધું કરવાનું બાકી છે, બીજું તો કંઈ ખાસ કામ છે નહીં. અને નાસ્તામાં તો હું કોરો નાસ્તો જ લઈ જઈશ, કશું બનાવવાનું છે નહીં. હા, શું કરીશ? ગુડ મોર્નિંગ. પ્રિતેશ જાય છે હવે નોકરી. બહુ જ તાપ છે જો. એમને મૂક્યો છે ને બાટલો, નીચેથી થોડોક એ થઈ ગયો બચડે. મને ખબર નહીં, કોથરી એ હતી ને તો મેં મૂકવા ગઈ ને તો સીધો નીચે પડ્યો જો. કેટલો તાપ આવે છે. હવે હર્ષિલનું હોર્લિક્સ બનાવવાનું છે, તો એ બનાવી દઉં.
અને મલાઈ આવે ને તો નહીં ગમતું એટલે એમાં જોઈને નાખવું પડે. શું પડ્યું કનું? પંખો ચાલુ છે ને તો ગેસ કેવો જાય છે. પંખો બંધ કરી દો પહેલા, ફટાફટ કામ થાય. આજે હર્ષિલનો સ્ટડી ટાઈમ ચાલુ થયો તો પહેલાં એને હોમવર્કનું ને બધું બતાવી દઈશ. બતાવી અને પેલું ગિફ્ટ લઈ જવા ના ભૂલતો. અને આ બધી વસ્તુ લઈ જશે રાખી મેકિંગમાં, નહીં કાનું? આનાથી બનાવશે. લે હા ચાલ. જય મહારાજ, જય માતાજી. ચા પી લીધી બધાએ? આવી જાઓ જમવાનું બનાવવા. બનાવ. આજે મમ્મી બનાવ બોલાવે છે. જમવાનું જમવા નહીં બોલાવતા. કાનું કે ને એવું તાજા લાગે છે મમ્મી ગવાર તો. સરસ કુણા કુણા છે ગળા. આજે હવે કાઢી લીધા આ રાખ્યા. પપ્પાને દિયાવાળા ગમો છે. આ ચોરી છે જો. આ શું કાઢી ચોરી બાર? શું શું લાયા? કશું નહીં, પતી ગયો. પતી ગયું? કારેલા હતા, ગવાર. ટાઈમ થઈ જવાયો છે જવાનો. અને મારે ટાઈમ ટેબલ તારે તો 3 પીડીએલ જ છે ને મમ્મી. આજે એને પેલું આપવાનું ભૂલતા નહીં હા, શું ગિફ્ટ. નહીં તો ભાઈ ત્યાં જઈને શું આપશે? લાકડી મૂકી છે, પેલું એ મૂકી છે. એ અત્યારે મુકાઈ જ દેજો એને, એટલે ભૂલી ના જવાય. એ નહીં ગિફ્ટ. હા તો હમણાં મૂકી દઈશ. ના, હું મૂકી દઈશ બધા. શું કે કરું? લાવ મારું ગિફ્ટ એવું માગો નહીં, માગો ના માગે. હર્ષિલનું અહીંયા આગળ હોમવર્ક ચાલી રહ્યું છે અને મમ્મી આગળ ગવાર કાપે છે. જમવા બનાવવાની તૈયારી. અને મારે જવાનો ટાઈમ થઈ ગયો છે. હવે હું નીકળીશ. હજુ તૈયાર થવાનું પણ કંટાળો આવે છે. જ્યાં ના આવી રહી જતી રહે કઈ ને કાને કંટાળા આવતો હોય તો કેમ? હો તને સાને સ્કૂલમાં જવાનું કંટાળો આવે? મને તો તૈયાર થવાનો કંટાળો આવે છે. થઈ જઈને શું કરવાનું કાનું? મને તો બહુ કંટાળો આવે નોકરી પર બેસી રહેવાનું. જઈને કશું સાંજ સુધી 6 વાગ્યા સુધી બેસી રહેવાનું કેવો કંટાળો આવે કે તો પણ કંટાળો તો આવે ને. બેસીને રહે ને 6 વાગ્યા સુધી. તને શાનો કંટાળો આવે બેટા? તાર તો બધું કરવાનું હોય સ્કૂલ જઈને. તો તને તો બધું શીખવાય ના મળે. હાથ ના દુખી જાય પણ. હા દુખી જાય. તો ચલો હવે રેડી થઈ જાઉં. સવારે ગઈ હતી જોબ પર જવા માટે, ત્યારે મમ્મી શાકભાજી લઈને જ બેઠેલા અને અત્યારે શાકભાજી જ ફૂલે છે. હે મમ્મી?
તો શું કરવાનું, કામ હોય એટલે કરવું તો પડે. બપોર શું બનાવેલું? ગવાર નતા બનાવ્યા. ગવાર, હા સવાર ગવાર હતા અને ભાજી લાયા છે પપ્પા, તો ભાજી બી ખૂટી લીધી અને તુવેર ફોલે છે. હું બી તુવેર જ ફોલવા બેસી છું. થોડી જ કાઢવાની તુવેર વટાણા લાવે છે તો ફોલવાના. વટાણાનો તો વાંધો નહીં મમ્મી, એ તો 5 મિનિટમાં ફોલાઈ જાય. તુવેરનો વાર આવે એટલે અત્યારે બનાવવાનું છે તુવેર રીંગ બટાકાનું શાક. કાલે જઈને લઈ આવજો થોડા ઘણું શાકભાજી. તો પ્રિતેશ જશે. આપણે પણ 2 દિવસ જોઈએ હવે શું બનાવીએ. બટાકા મેં મંગાયા તો બટાકા તો આપણે જોઈએ તો બટાકા લેતા જાવજો. બટાકા તો જોઈએ જ ઘરમાં. રીંગણ નહીં લાય, રીંગણ તો થઈ રહેશે. અને બહાર મેં ટાંકી ભરા મૂકી છે એટલે અવાજ આવશે એટલે ખબર પડશે. પેલા મેં રાખડી બનાવી, તો દોરી નાખી, તો કાપી, તો પછી છૂટી ગયું, હા તો ફરીથી બનાવ્યું, હા તો પછી ટીચર નાપ્યું ને, તો ટીચર આમ જોવા માટે આમ પકડ્યું ને, આમ નીકળી ગયું. એ ફરીથી મને કીધું બનાવ્યું. તે બનાવ્યું પછી જો મેં આમ દોરી મોટી થાય હા. એટલે આમ થોડી ખેંચી, હા દોરી ગાયબ થઈ ગઈ, એટલે રબર જેવી થઈ ગઈ. તો પછી પણ મેં તો તને કમ્પ્લીટ કરી નતું આલી સોઈ ને, એ તો ભાઈ તારે કેમનું થયું પ્રોબ્લેમ? અરે આપણે જોઈ બધું અલવાઈ ગયેલું, એવું તો મને તોડવું પડ્યું. હા તારા ફ્રેન્ડ આવ્યો, જા હોમવર્ક કરવા જાસ બેટા. આખું બેઠું હા જય ખોવાય નહીં હો બેટા. આજે હર્ષિલના ટ્યુશન છે, એમાં રજા છે. કર દે લે હવે. નહીં કાનું ટ્યુશનમાં રજા. મમ્મી દરાઈને લાયા બાજરીનો લોટ. બાજરીનો લોટ. કેમ અહીં બાજરીનો લોટ દરાવ? તો શું કરો, બાજરી હતી તો દરાઈ દીધી. પેલું મોંઘો નહીં પડતો લાઈ ખાવાનું. એટલે આજે આટલો બાજરીનો લોટ દરાયો. હવે રોજ ખાવાના. હવે રોટલા ખાવાના, રોટલા. અને મમ્મી હવે દીવાબત્તી કરશે અને મારે તો હવે કશું કામ છે નહીં એટલે હું તો બેસીશ. કવર ગોઠવવાના છે પણ કાલે, આજે નહીં, કેમ કે જો આજે ગોઠવીશ ને તો બી એવું ને એવું જ થઈ જશે, એટલે કાલે ગોઠવીશ. તુવેર રીંગ બટાકાનું શાક છે, ખીચડી. કાનું તને શું આપું બેટા? તો આવી જાવ જમવા માટે. તુવેર રીંગ બટાકાનું શાક ને ખીચડી. અને આવું ડીમાર્ટથી લાવેલી, કેમ કે પેલું જે સિંગ તેલ છે ને એ કાઢવા માટે હતું નહીં અને એમાંથી આમ વધારે પડી જતું હતું, એટલે આમાંથી કમ્પ્લીટ માપનું પડે છે. કિલો ના હોય, લીટર હોય. લીટર એટલે કિલો જ કહેવાય. અરે લીટર એ અલગ વસ્તુ કહેવાય, લીટર લિક્વિડ વાળી વસ્તુ કહેવાય. કિલો કહેવાય. 1 કિલો કે લીટર તો બરાબર જ કહેવાય. તમે બધા કહેજો કે 1 કિલો લીટર સરખું કહેવાય. હાસ તો એ કહેશે હા માસી બરાબર છે, કહેશે રાઈટ છે માસી. ખોટી છે માસી બરાબર એવું કહેશે કાલે ભાવના બી. તો આવી જાવ જમવા માટે. બસ કરે મોબાઈલ અને પી જા. હવે પાણી ના પીશ. પાણી નહીં પીવાનું એટલે એનો સ્વાદ રહે મોમાં. નાટક ના કર, કઈ કડવી નહીં આ. એટલે મારે તો પતી આવી ગઈ. ચલો જરી કચ્છ છે જો હું 3 વાર પીઉં છું. તને તો પીવાનું જોર આવે છે.
હવે બીજો એક બાટલી ઉધરસ મટી જશે તમને. આનથી તો કેમ છે? આ તો મસ્ત આવે, સરસ લાગે, પી લેવાની, ટેસ્ટી. મીઠ જેવી લાગે છે. મીઠ નાખી. અત્યારે ઉપર આવી ગઈ છું, કામ બધું પરવારી. હર્ષિલા પણ દવા પી લીધી ખાંસીની અને બસ ઉપર આવી ગઈ. તો હવે વિડીયોની એન્ડિંગ પર લઈ લો. સાથે સાથે અહીંયા આગળ એટલા માટે બેસી, કેમ કે અહીંયા આગળ છે ને બારીમાંથી એકદમ ઠંડો ઠંડો પવન આવતો હોય છે, તો અહીંયા બેસી. અને અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.